હોય સૌથી સમર્થ પણ બનીને રહીએ જીરો. સાવ શૂન્ય બનીને અહીંયા રહેવાનું. એ શૂન્યની આમ વેલ્યુ નથી જણાતી, પણ એની પડખે જે કોઈ આવીને ઉભો રહે ને એની 10 ગણી વેલ્યુ કરે. જીરાની બાજુમાં એકડો આવીને ઉભો રહી જાય તો કેટલા થઈ જાય? હે, આપણે ભલે ને જીરો હોય પણ ઊભું પાછળ હંમેશને માટે એટલું થાન ખ્યાલ હોવો જોઈએ. આગળ જો ડાચું નાખી દે તો કેટલું રે પાછું? તોય જીરો બનતાય ઘણાને આવડે છે, પણ ઊભું ક્યાંય ખબર નથી. જ્યાં જાય તો નાના થઈને ઉભવાનું. તમે કરો હું વાંય રહીશ, તમે કરો હું તમારા ભેગો રહીશ, તમે કરો હું વાંય હાલે આવીશ. ઓલિયાની 10 ગણી વેલ્યુ થાય આપણે લીધે, પણ જીરો આગળ ડોટ્યું નાખવા જાય તો ઓલિયાની વેલ્યુ ન વધે ને આપણે જીરો જ રહી. આપણી કાંઈ ન વધે, ઓલિયાની કાંઈ ન વધે. જો આ મેજિક કેવું છે જો. એટલે નાના થવામાં બહુ મોટી મજા છે. એ ભગવાને આપણે આજના ચરિત્રોમાંથી શીખાડી દીધું. તમને કેમ લાગે આ કથામાંથી આટલું? મને એમ લાગ્યું, બેઠો બેઠો હું સાંભળતો હતો, મેં તો સારું શીખવું શું. હવે મને એક વખત મોટપ મળી ગઈ, હાઈલાઇટ આ બધા મોટા આશીર્વાદ દઈ દઈને ચડાવી દીધો ઊંચો. હવે નાનું થવું હું વિચારતો તો કેદી થાય છે? નથી થવાતું. તમને એમ જ છે. અંતર ખોજ કરજો અને આ ઘનશ્યામબાજને પ્રાર્થના કરજો. આ બાયુ બધા બેઠા કે હવે અમારે નાના થવું છે. ગુણે કરીને મહાન થઈ જાય, પણ આપણે રહેવું બધાની સાથે હળી મળીને. નાના માણસની સાથે પણ ભળી જાય. કોઈ આવે બાજુમાં તો એને પણ આપણે પ્યાર આપી દઈ. એમાં જ સાચું સુખ છે. આટલી વાત મારા મનમાં ગમતી હતી, મેં તમને કીધી. જો ગમી જાય તો લાઈક કરજો ને વધુ ગમે તો શેર કરજો, અને નહીં તો પાછી દઈ દેજો. અમારા અંતરમાં વાત હતી, વાંચમાં કથા સાંભળતે સાંભળતા આવું ઠાકોરજી ઉજાડ્યું કે હું તો મારા મનને જ સમજાવતો બધું ભેગું કહી દઈશ તો બીજા કોકનું ભેગું કામ થઈ જાય. હવે અને સમજા ને, વેપારી પેલો કમાય, આપણે વેચી કઈ ગારું તો પેલો આપણો ગલ્લો ભરાય. એટલે તમારે પણ આવી વાતો કીધા રાખવાની. એ કોઈક આમ બહુ આ સ્ટેટસમાં જીવતો ને કહેવાનું, અસી બચાવું વેવાવડા કથા અચતી વહી અને મેં એડો આવે ભાઈ નેઢા થઈને રે, મેં મજા આવે.